જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। હવે આપણે વાત કરવાની છે ધોરણ 11ની, જેનું કાવ્ય નંબર છે 13। કાવ્યનું નામ છે પરાજયની જીત। હવે સૌપ્રથમ આપણે એના લેખક છે એનો પરિચય મેળવીએ અને ત્યાર પછી આપણે આ કાવ્યનો સંક્ષિપ્ત પરિચય મેળવીશું। કવિ પ્રહલાદ પારેખ જેના કવિ છે। પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો। તેઓના ઘડતરમાં ભાવનગરની જે દક્ષિણામૂર્તિ સંસ્થા છે એનો મુખ્ય ફાળો રહ્યો છે। શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરિભાઈ ત્રિવેદી જેવા શિક્ષકવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા। ગુજરાતી સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહમાંથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ। બારી બહાર નામનો એમનો જે કાવ્ય સંગ્રહ છે એ કાવ્ય સંગ્રહથી કાવ્યની શરૂઆત કરેલી હતી। બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્ય સમાવી લેવામાં આવ્યા। પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદબંધ કાવ્ય ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિ વિશેષ ધ્યાનપાત્ર બન્યા। એની જે અલગ અલગ વિશેષતા છે જેની અંદર આપણે જોઈએ તો પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો હોય, સાથે સાથે ઇન્દ્રિય ગ્રાહ્ય એટલે આપણી જે 5 ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે એવી એની અભિવ્યક્તિ, તેમજ એની જે લય એનો જે તાલ છે એ પણ આખો અલગ પ્રકારનો હતો। એને લીધે થઈ અને એમના કાવ્ય ધ્યાનપાત્ર બન્યા। ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે। ઉમાશંકર જોશીએ જે પ્રસ્તાવના નામનો કાવ્ય સંગ્રહ લખ્યો એ કાવ્ય સંગ્રહનો લાભ આ સંગ્રહને મળી ગયો હતો। રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓના પણ તેમણે આપી છે અને રાજકુમારની શોધ તથા કરુણાનો સ્વયંવર એવી 2 મોટી મોટી બાળ વાર્તાઓ પણ આપેલી। હવે આપણે વાત કરીએ કે પ્રહલાદ પારેખે આ કાવ્યની અંદર શું કહેલું છે, તો કે આ કાવ્ય એક ખંડ કાવ્ય છે, એટલે કે એક આખી ખંડની રીતે અથવા તો આખા ભાગની રીતે કે એક કહાનીની રીતે આ કાવ્ય આગળ ચાલે છે। કવિ પ્રહલાદ પારેખ પ્રસ્તુત ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપે છે। કવિ જે પ્રહલાદ પારેખ છે એ પ્રસ્તુત કાવ્ય એટલે આ કાવ્યની અંદર જે કલિંગનું યુદ્ધ રાજા અશોકે યુદ્ધ લડેલું હતું એ યુદ્ધને આ વિષય તરીકે નિરૂપ્યું એટલે વિષય તરીકે આગળ લઈ આવ્યો। મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો હતો। જે મગધ દેશનો રાજવી હતો અશોક, એ અશોકે કલિંગ રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને ભયંકર સંહાર કર્યો કે જેની અંદર એમ કહો તો માણસ બચ્યું જ નહીં એવો સંહાર, અને પછી વિજય મેળવ્યો। સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો અને સમ્રાટ અશોકે જે કલિંગ નગરી ઉપર વિજય મેળવ્યો એ પોતે પ્રત્યક્ષ નિહાળવા, પોતે જોવા માટે એ બધે ફરે છે। આખી નગરીને શમશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી અને આખી ધરતીને એણે નિહાળી લીધી કે આ તો ખરેખર શમશાનમાં ફેરવાઈ ગઈ છે, શમશાન બની ગઈ છે। ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા અને ધરતી પર જુએ ત્યાં મૃત માનવદેહો, માણસના મરેલા દેહો જ હતા, જેણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી અને જેણે જે સમ્રાટની વિજય ગાથા, સમ્રાટે જે વિજય મેળવ્યો હતો એ વિજય આ શબની લિપિમાં જ સમાઈ ગયેલી। આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું હતું અને આવો માનવ સંહાર જોવે છે એટલે જે અશોક હતો એ અશોકનો હૈયા પશ્ચાતાપ હતો, એનો પશ્ચાતાપ થાય છે એ અનુભવી રહ્યો હતો। જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ વિજયને જીત કેમ કહેવાય? અને પછી સમ્રાટ અશોકને સમજાણું કે મેં વિજય તો મેળવ્યો પણ મેં માનવીના હૈયા મેળવ્યા નથી, એને જીત્યા નથી, એ તો હારી ગયો છું। માણસે એ મારા પ્રત્યે ક્રૂર દ્રષ્ટિએ જુએ છે એટલે આ મારો વિજય ન કહેવાય। તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે પરાજયની પ્રતીતિ થાય છે। તલવારની ધારે જે એણે વિજય મેળવ્યો હતો એમાં પોતાની હાર થાય છે, પોતે પરાજય થયો છે એવો એને અનુભવ થાય છે। અશોક ખડગથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને ત્યાર પછી કલિંગના યુદ્ધ પછી તો અશોક જે આ ખડગની સત્તા હતી
ખડક દ્વારા સત્તા મેળવવા અને પોતાનો વિસ્તાર વધારવાની જે લાલચ હતી એ લાલચને છોડી દે છે અને અહિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે અને પોતે હિંસાનો ત્યાગ કરી દે છે કે મારે હવે હિંસા નથી કરવી અને અહિંસાના માર્ગને સ્વીકારી લે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણા અને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને ઊંડું મનોમંથન કર્યું, ઘણો વિચાર કર્યો અને ત્યાર પછી સમ્રાટ અશોકે કરુણા અને પ્રબોધતા એટલે પોતાની અંદર કરુણા લઈ આવી અને એનું પ્રબોધન કરી પોતે પશ્ચાતાપ કરવા માટે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી લે છે. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો અને ત્યાર પછી પોતે સાધુ બની જાય છે અને આખા જગતભરમાં એક કરુણા, એક દુઃખદ અને અહિંસાનો સંદેશ ફેલાવી દે છે. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન. આ કાવ્ય છે એ કાવ્યની અંદર એક ગંભીર વિષય આપવામાં આવ્યો. એની સાથે સાથે એ પસંદગીનો વિષય હોવા છતાં પોતાનું ચરિત્રનું મનોમંથન કર્યું, ભાવોનું નિરૂપણ કર્યું અને એને અનુકૂળ છંદોની પણ પસંદગી કરી અને આ કારણે થઈ અને આ સંત કાવ્ય છે, આ ખંડકાવ્ય છે, એક અલગ પ્રકારનું ખંડકાવ્ય ઉપસી આવે છે. હવે આપણે વાત કરીએ આ કાવ્યની કે આ કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું. તો કે યુદ્ધ ખતમ થયું ને શકલ શોર તેનો શમ્યો. યુદ્ધ ખતમ થઈ ગયું, યુદ્ધ પૂરું થઈ ગયું અને ચારે બાજુ છે શોર થઈ રહ્યો હતો. શકલ એટલે દરેક બાજુ છે શોર, જે અવાજ થઈ રહ્યો હતો ને એ બંધ થઈ ગયો, એ શમી ગયો. કલિંગ પડ્યું, અશોક નૃપ પામ્યો છે જય. કલિંગ પડ્યું એટલે કે કલિંગ જે નગરી છે એ હાર્યું, કલિંગ હારી જાય છે અને અશોક નૃપ પામ્યો છે જય અને અશોક રાજા વિજય થયા, અશોક રાજા આ જીતી જાય છે. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા. લડાઈ જે આ થઈ રહી હતી ને એ ભયંકર હતી, એકદમ ભયંકર. તે સમયની અંદર જે શસ્ત્રો વાપરવામાં આવતા હતા એ બધા શસ્ત્રોના અવાજો અત્યારે ભયંકર હતા, ભયંકર અવાજ કરી રહ્યા હતા. જે શસ્ત્રો હોય, ખડગ હોય, તોપ હોય, પછી જે આપણે બંદૂક કહીએ બંદૂક, જે કંઈ વાપરવામાં આવતું એ ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્ર તણા. અને બધા જે શસ્ત્રોના નાદ હતા, જે અવાજો હતા ને એ પણ ભયંકર હતા, ભયાનક હતા. કૃતાંત કરતો તહીં ત્રાંડવ. અને કૃતાંત, કૃતાંત એટલે મૃત્યુ. યમ, યમને કૃતાંત કહેવામાં આવે છે. ત્યાં જે યમ રાજા હતો એ ત્રાંડવ કરી રહ્યો હતો, કારણ કે જે વ્યક્તિ જો એ મરેલા જ પામેલા, સબ પડેલા જ હતા, ત્યાં ત્રાંડવ કરી રહ્યા હતા. બધા મધુરા સ્વરો જીવનના ગયા હતા ડૂબી. જીવનના જે બધા મધુર સ્વરો હતા, પ્રચંડ સ્વરો હતા, એ બધા સ્વરો એ સારામાં સારા સ્વરો હતા, એની ગર્જના હતી, એ બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જનામાં, યુદ્ધનો એવો મહાનાદ થઈ રહ્યો હતો. બધાય મધુર સ્વરો જીવનના ગયા હતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. જે સારા સારા સ્વરો હતા, જે બોલના સારા સ્વરો હતા, એ બધા જ સ્વરો જે યુદ્ધની મહાગર્જના થઈ રહી હતી, યુદ્ધના જે નાદો થઈ રહ્યા હતા, એ નાદની અંદર આ મહાનાદ હતો, એ નાદની અંદર બધા ડૂબી ગયા હતા, વિલીન થઈ ગયા હતા. કોઈ સારો અવાજ સંભળાતો જ નહોતો. દરેકે દરેક અવાજ છે એ કેવા થઈ ગયા હતા તો કે યુદ્ધના જ અવાજો સંભળાઈ રહ્યા હતા. શમ્યો બહુ દિન પછી પદ પ્રહાર એ ત્રાંડવી. પરાજિત કલિંગમાં ચૂપકીદીથી છવાઈ ગયો. શમ્યો બહુ દિનો પછી, શમ્ય એટલે શાંત થઈ ગયો, બહુ દિનો એટલે ઘણા દિવસ, ઘણા દિવસ પછી આ જે પદ સંહારનું ત્રાંડવી નૃત્ય હતું, જે માણસોના મૃત્યુનો એક પ્રહાર હતો, એક ત્રાંડવ હતું, એ ત્રાંડવ ઘણા દિવસો થઈ ગયા અને ઘણા દિવસ પછી આ ત્રાંડવ શમી જાય છે. પરાજિત કલિંગમાં ચૂપકીદીથી છવાઈ ગયો અને બહુ દિવસો પછી પદ સંહાર જે હતો એ શમી ગયો અને પરાજિત કલિંગ નગરી હતી, એ કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ અને કલિંગ નગરીમાં કોઈ બોલતું નથી, કારણ કે એ જે અવાજો હતા એ અવાજો બધા શાંત થઈ જાય છે, કારણ કે કલિંગ હારી ગયું. નિરાશ નગરી હતી, નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળતી હતી.
બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ હતી. નિરાશ નગરી હતી, એકદમ નગરી છે એ નગરી નિરાશ થઈ ગઈ હતી. આગળ આપણે વાત કરીએ તો એક લીટી ભૂલાઈ ગઈ છે. પરંતુ ચૂપકીદીથી એ ભયદ યુદ્ધથી એ હતી. પરંતુ ચૂપકીદી એટલે શાંતિથી, પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. યુદ્ધથી એ હતી, ભયદ એટલે ભયાનક, યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. કઈ શાંતિ? તો કે જે કલિંગના યુદ્ધમાં યુદ્ધ વખતે મહાનાદ થયેલો હતો, એ મહાનાદ પછી શાંતિ છવાઈ જાય છે, પણ એ શાંતિ યુદ્ધથી પણ ભયાનક હતી, યુદ્ધથી પણ ખરાબ હતી. નિરાશ નગરી આંખમાંથી આંસુ સારતી હતી. જો શું કીધું? તો કે નિરાશ નગરી હતી, નયન નીરે ઢાળતી. નિરાશ નગરી હતી, નગરી હતી કલિંગની જે નગરી હતી એ નિરાશ બની ગઈ હતી અને પોતાની આંખમાંથી આંસુ કાઢતી હતી. બિન સહાય એ પછી હતી બિન સહાય. એને સહાય એ અસહાય બની ગઈ હતી, એને જરા પણ સહાય થતું નથી. કરુણા આજ તે સ્થિતિ હતી, અને એની સ્થિતિ હતી એકદમ આજ કરુણ હતી, ભયાન દયનીય સ્થિતિ બની ગઈ હતી. મૂળમાંથી સમૂળ ઉખડી ગયેલા મૃદુ વેણસી એ પડી. અને સમૂળ એટલે મૂળમાંથી, મૂળ સહિત એ ઉખડી ગયેલી મૃદુ વેણ એ પડી હતી. જે મૂળમાંથી ઉખડી ગઈ હોય ને એવી એક વેલ, એક લતા જેમ પડી હોય ને એમ અત્યારે આ કલિંગની નગરી પડી હતી. કારણ કે યુદ્ધની ભયાનક સ્થિતિ એવી હતી કે નરસંહાર ઘણો બધો થયો હતો, મૃત્યુ ઘણા બધા પામેલા હતા, અને એના કારણે થઈ અને આ નગરી પડી હતી. વાગોડે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. વાગોડે છે, વાગોડે એટલે બોલે છે, બોલે છે વિજય શિબિરે. વિજય શિબિર એટલે વિજયની છાવણીમાં પોતાની જે સ્ટેન્ડ અથવા તો પોતાનો તંબુ તાણેલો હતો એ તંબુમાં પોતે પોતાની વિજય ગાથા આજ બધાને સંભળાવી રહ્યો હતો, એને રટણ કરી રહ્યો હતો. કોણ? તો કે રાજા અશોક, સમ્રાટ અશોક હતો, એ વિજય મેળવ્યો હતો એની વાતો કરી રહ્યો હતો. દીપ્તિ તેના નયન મહી છે, દીપ કેરી ભરેલી. દીપ્તિ, દીપ્તિ એટલે કે અભિમાન, અભિમાન એમની આંખોમાં, નયન મહી એટલે એની આંખોની અંદર એને અભિમાન, એને તેજ ભરાઈ ગયેલું હતું. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. અને એ વિજય જે એનું અભિમાન કરી રહ્યો, એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરી. અને એકાએક રાજાના મનમાં એવી લાગણી થાય છે કે જોઉં જાતે વિજય, હું આ વિજય મેળવ્યો છું, જે મારો જય થયો છે એ હું જાતે જોઈ આવું કે કઈ રીતે મારો વિજય થયો. જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેરી. અને હું જાતે જ જોઉં, હું જાતે જ જોઈ આવું કે મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે, મગધ દેશના વ્યક્તિઓની ધાર કેવી તીક્ષ્ણ છે એ હું જાતે જ જોઈ આવું. આ નગરી કેવી કેવી છે, આ નગરીની અંદર મેં વિજય કેમ મેળવ્યો અને અત્યારે માણસો કેમ રહે છે, એ હું મારી જાતે જઈ અને ત્યાં જોઈ આવું કે કઈ રીતે આ બધું થયું. ગયા તેજને આવ્યા અંધકાર. એને તેજ નીકળી ગયો અને અંધકાર આવ્યો. અભિમાન હતું એનું તેજ દૂર થયું, કારણ કે નગરી જોઈ અને ત્યાં નવસંહાર જોયો એટલે પોતાનું અભિમાન હતું એ અભિમાન દૂર થયું અને અંધકાર વ્યાપી ગયો. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. કલિંગમાં આજે હતો, કલિંગની અંદર આજે પડેલો હતો, એનો ફરક સહેજ પણ નહોતો. પોતે મગધની અંદર છે કે કલિંગની અંદર છે, કલિંગની અંદર યુદ્ધ જીત્યો છે, એનો ફરક પોતાની અંદર નહોતો આ નગરી નિહાળ્યા પછી. હતો આજ એવો ઉરેને બહાર. હૃદય અને હૃદયની બહાર એવું જ પુષ્કળ અંધકાર જુએ છે. પોતે હૃદયની અંદર પણ અંધકાર જુએ છે અને બહાર જાય છે ત્યારે પણ અંધકાર જુએ છે. પુષ્કળ એટલે અપાર, અપાર અંધકાર જુએ છે કે આ શું, આ મેં શું કર્યું. જુએ એ અંધકારને અપાર, નિહાળવાને નિજ જીત જાતે.
જુએ છે અંધકાર પોતાની જીત છે એ પોતાની જીતને જાતે જોવા માટે, પોતાની જીતને જાતે જોવા માટે એ બહાર નીકળે છે. પોતાની જીત જોવા માટે રાજા અંધકારમાં શમશાનની નગરીમાં પ્રવેશ કરે છે, અંધકારમાં જાય છે અને શમશાનની નગરી જે કલિંગ હતી એ કલિંગની અંદર પ્રવેશ કરે છે. જુએ છે અંધકારમાં એ નગરી સ્મશાને રાજા પ્રવેશે, કરવા પ્રકાશ મશાલ ચીયો લઈ કંઈક સાથ, અને એને પ્રકાશ કરવા માટે કેટલાક વ્યક્તિઓ પ્રકાશ પાથરવા માટે કે રાજાને બધું દેખાય એ માટે મશાલ ચીયો એટલે હાથમાં મશાલ લઈ અને એમની સાથે નીકળી રહ્યા હતા. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાથી, ત્યાં કોઈ બીજું કોઈ હતું જ નહીં રાજાની સાથે. ત્યાં કોણ હતું? તો કે એક રાજા અને એક મશાલ ચીયો અને બે મશાલ તેની સાથે પકડી અને ચાલી રહ્યા હતા. પડે છે પંથ પોતાને શબોની વચમાં, પોતે ત્યાંથી નીકળે છે ને ત્યારે શબ એટલે કે માણસના જે શવ હતા, જે એના ડેડ બોડી હતી એ ડેડ બોડી ત્યાં વચ્ચે વચ્ચે એના પગની અંદર આવે છે. એ શબોની વચ્ચે થઈ એની વચમાંથી નીકળી અને પોતે આગળ વધે છે. શબોના શબ્દમાં ગાથા લખાય ભૂપ જીતની, રાજાની જીતની ગાથા હતી. રાજાની જીતની જે કથા હતી ને, આ આખી કથા રાજાની જીતની જે ગાથા હતી આખી નગરીમાં, રાજમાર્ગ ઉપર રાજમાર્ગે મોહલામાં આખી નગરી ભરી, અને શબની નગરી ભરેલી હતી. રાજમાર્ગે જાય, મોહલાની અંદર જાય, કલિંગની અંદર જ્યાં ફરે ત્યાં એને મરેલા માણસો જ દેખાય છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, આ બધું ડાબે અને જમણે આંખો ફેરવે છે, દરેક બાજુ જુએ છે તો બધી જગ્યાએ એને શવ જ દેખાય છે, બધી જગ્યાએ ડેડ બોડી જ દેખાય છે. ઉકેલે છે જેમ એ તેમ જયનો અર્થ જાગતો, જેમ જેમ પોતે ઉકેલતો જાય છે, જેમ જેમ આગળ વધે છે, જેમ જેમ આ વાંચે છે એમ એમ એનો અર્થ ઉકેલે છે, તેમ તેમ એના અંતરની અંદર જે જયનો અર્થ હતો એ જાગતો જાય છે કે મેં વિજય કેમ મેળવ્યો, આ હું કેમ જીત્યો. રાજા આજે અનુભવ કરે અંતરે કોક અપૂર્વ, અને રાજા પોતાના અંતરની અંદર આજે કોઈક એવી અપૂર્વ પ્રતીતિને અનુભવ થાય છે કે આ મેં શું કરી નાખ્યું, આ હું શું કરી રહ્યો છે. જાગ્યો નહોતો કદીએ જયનો અર્થ બેકાર આવ્યો, ક્યારે પણ જયનો અર્થ એવો બેકાર આવશે, આવો ખરાબ આવશે એવું મેં જાણ્યું નહોતું, એવું મને ક્યારેય માનવામાં નહોતું આવ્યું, એવો મેં અનુભવ નહોતો કર્યો કે આવો ભયંકર આ જે જય મેળવ્યો, જે વિજય મેળવ્યો આવો ભયંકર અર્થ થશે એવું રાજાને માનવામાં નહોતું આવ્યું. લવા ધકડે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે, લવા ધકે એટલે સશક્ત ધરતી હતી એ જ્વાળામુખીના ધક્કાથી, જ્વાળામુખી ધગધગતા લાવા રસથી વિસ્ફોટથી એનો વિસ્ફોટ થાય અને આખી ધરતી ધ્રુજી ઉઠે છે, તેવું કંપે નૃપ્ત ઉર આવેગથી ભાવ કહેવા, એવું જે આ નૃપનું જે હૈયું હતું ને હૈયું ધ્રુજી ઉઠે છે, રાજાનું હૈયું ધ્રુજવા લાગે છે, એને આવેગ જાગે છે. જેના જોરે કઠણ પણ હૈયા તણા સર્વ તૂટે છે, જેના જોરથી એનું હૈયું કઠણ હતું એના જોરથી એમના હૈયાની સખતાઈ દૂર થાય છે. પોતાનું હૈયું કઠણ હતું ને એ હૈયું તૂટી જાય છે, હૈયું નરમ પડી જાય છે. હવે વિચારે છે કે હવે મારે શું કરવું. જોવાની જયની ઈચ્છા હવે આ નૃપને ન રહી, હવે એને આ જય જોવાની, આ વિજય જોવાની ઈચ્છા રહી નથી કે મારે હવે વિજય જોવો નથી. રાજાને એ જયને જોવાની ઈચ્છા ન રહી, એને જરાય ન થયું કે હું આ જય જોઈ આવું. ઉર કે આંખ એની આ શકેના જીતને સહી, એનું ઉર એનું હૃદય કે એની આંખ આ ઉરને આ વિજયને સહન કરી શકતું નથી. ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિશ્રામણે, ક્ષણાર્ધ એટલે એક ક્ષણ માટે, એક અડધા ક્ષણ માટે એના પગ થંભી જાય છે. પોતે વિજય મેળવ્યો એ વિજય જોઈ શકતો નથી અને થંભી જાય છે, અને પડ્યું ચિત્ત વિશ્રામણે, અને એનું ચિત્ત એનું જે મન હતું એ વિશ્રામણમાં એ વિચારમાં પડી ગયું. ચાલો સૌ શિબિરે પાછા
ભૂપ આજ્ઞા પછી કરે અને પછી તો ભૂપે રાજાએ આજ્ઞા કરી કે ચાલો આપણે બધા પાછા શિબિરમાં વયા જાય, આપણે આ વિજય જોવો નથી. મસાલીઓ સહુ મૂઢ થતા, ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની. મસાલીઓ બધા મૂઢ થઈ ગયા, બધા જોવા લાગ્યા કે આ શું. સૌ મસાલીઓ મૂઢ એટલે અવાક થઈ ગયા. તેઓ રાજાની આ ચાલ હતી, રાજાની જે ક્રિયા, આ ક્રિયા કેમ કરી એ સમજી શક્યા નહીં. એ તો બધા ત્યાંથી પાછા વળે છે. પરસ્પરે અંગતિથી પૂછતા, અરે થયું શું, સમજે તું કાંઈ? અને એકબીજા પોતાને ઈશારાથી પૂછી રહ્યા હતી, અરે આ શું થયું? રાજા એ કે નગરી જોવા માટે જતો હતો, આપણે સાથે જતા હતા અને રાજા ફરી પાછા અહીંથી કેમ નીકળી ગયા, આ શું થયું? એ કે તું કંઈ સમજે છે? ગયો શિબિર માહી ભૂપ આગળ કર્યા સેવકો. ગયો એટલે ગયો શિબિર માહી ભૂપ, જે રાજા હતો એ પોતાની શિબિરમાં ચાલ્યો જાય છે અને આગળ કર્યા સેવકો, પોતાના સેવકોને આગળ કર્યા, પોતાના સેવકને આગળ કરી અને રાજા પણ તે શિબિરની અંદર ચાલ્યો જાય અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો. અને સમૃદ્ધ શીર્ષને એટલે થાકી ગયેલા મસ્તકને, પોતાનું મસ્તક જે વિચારીને થાકી ગયું, આ વિચારી ગયેલા મસ્તકને કરમહી એટલે પોતાના હાથમાં ધરી બેસ્યો, પોતાના હાથમાં રાખી, પોતાના માથા ઉપર હાથ રાખી અને રાજા ત્યાંને ત્યાં બેસી જાય છે. કર્યા નયન બંધ તો એ અડગી કરી ન શક્યો, પોતાની આંખ બંધ કરી દીધી, પોતાની આંખ બંધ કરે છે તોય વિજયના દ્રશ્યની એ ભયંકર ભૂતાવળો, એ દ્રશ્ય આંખથી દૂર કરી શક્યો નહીં. એ ભયંકર જે વિજય મેળવ્યો હતો, પોતાના કર્યા નયન બંધ તોય અડગી કરી ન શક્યો. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ, પોતાનું જે વિજય મેળવ્યું હતું એ વિજય કઈ રીતે મેળવ્યો હતો એ દ્રશ્ય એની સામે તરવરી રહ્યા હતા ને, એને પોતે ભૂલી શક્યો નહીં, એને પોતાનાથી એ અળગા ન કરી શક્યો, દૂર ન કરી શક્યો. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહીમે, હજારો હૈયાને પોતાની દુનિયા, હજારો હૈયાને નિજ નિજ એટલે મારી કરી, પોતાની કરી, આવા હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે મેં, અરે આ મેં શું કર્યું? અરે સંહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. એ કે મેં તો આ હજારો હૈયાને સંહાર કરી નાખ્યો, હજારો માનવીનો સંહાર કર્યો છે અને એના જીવતા હૃદયો મેં કાપી નાખ્યા છે. મહતા એ મારી, મહતા એટલે ઈચ્છા, મહાનતા, આ મારી મહાનતા છે કે મેં હજારો માણસોને મારી નાખ્યા. વિજય મુજ એ, અને આ મારો વિજય છે, આ મેં વિજય મેળવ્યો. ગૌરવ ગણો, આને હું મારું ગૌરવ ગણું? અરે એ ભૂમિ ઉપર જઈ મારો જય જાણું, અરે આ ભૂમિ ઉપર જઈ નહીં કે હું આ મારો જય મેળવું છું, આ મેં વિજય મેળવ્યો, ભૂમિ ઉપર જઈને મારો વિજય મનાવું છું, અને ગણું છું મારો વિજય. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દંભી, અને અજંપો એના હૈયાની અંદર એક અતિશય ઉચાટ થયો, એક અતિશય હળબળ મચી ગઈ અને એ આ અનુભવી રહ્યા હતા. ભાર એ અંતર આજે જઈનો ના શકે ખમી, અને પોતાના વિજયનો ભાર હતો, એ વિજયનો ભાર આજે પોતાના હૈયા ઉપર ખમી શકતા નથી, એમને દમન કરી રહ્યો છે. આજે એમનું જે હૃદય હતું એ અજંપો અનુભવે છે, એ ભાર સહન કરી શકતું નથી. ઘડી ઉઠે ઘડી બેસે ફરી એ શિબિરે ઘડી, એ પોતાની શિબિરની અંદર થોડીક વાર થાય તો ઊભા થાય છે અને થોડી વારે બેસે છે. એ શિબિરમાં આમ આટા મારવા લાગે છે કે આ મારો વિજય થયો, એનો જ જય આવ્યો છે આજ એના પર ચડી, અને એનો જ વિજય આજે એના ઉપર ચડી અને આવી ગયો છે કે આ મારો વિજય, આ મેં શું કર્યું? જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત એ, જે જીતથી મેં કે માણસના હૈયા નથી જીત્યા, માણસોના હૈયા નથી જીતી શકતો, એ જીત મારી નથી. જે જીતે રચ્યો મસાણ નવ એ સાચી કદી જીત, અને જે જીતથી મેં આ સ્મશાન બનાવી દીધું છે, આખી નગરીને સ્મશાન બનાવી દીધી છે ને, એ જીત મારી નથી, આ જીત ક્યારેય મારી ન કહેવાય. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત છે, અને જે જીતથી નવલું એટલે નવીન મેં કાંઈ નથી કર્યું, મેં તો સંહાર કર્યો,
મેં તો માણસને મારી નાખ્યા છે, કંઈ નવીન વસ્તુ નથી કરી. અને જે જીતથી મેં નવીન વસ્તુ ન કરી હોય ને એ જીત મારી ન કહેવાય. અને કઈ રીતે કહું? જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર એ. જેથી માનવ માણસ મટી જાય છે એ જીત કે હાર. માણસ એ માણસનું હૈયું રહેતું નથી અને માણસ મટી જાય એ મારી હાર કેવી કે એ મારી જીત. રાજાનું મન ઉચ્ચારે છે, આવું મન રાજાનું ઉચ્ચાર કરવા લાગે છે. એ મારી હાર કે જીત ઉચ્ચારે મન રાજાનું, અને રાજાનું મન છે એ બોલે છે હાર એ હાર છે નક્કી. આ તો મારી હાર છે કે આ મારી જીત નથી. હું હારી ગયો છું. ક્યારેય તલવારની ધાર જીત ન આપી શકે, કદીએ ખડગની ધાર જીત ન સર્જી શકે. ક્યારેય કે તલવારની ધાર જીત આપી શકતી નથી. આ તો મારી હાર છે, હું તો હારી ગયો છું. નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના સહું. મારે એ કે હવે આ સત્તા વિસ્તારવી નથી, ખડગની જીતથી મારે આ વિસ્તારને આગળ વધારવો નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. મારે તો એ કે માણસના હૈયાને અપનાવવું છે, માણસના હૈયાને જીતવું છે. મારે એ કે સત્તા જીતવી નથી, મારે વિસ્તાર વધારવો નથી, મારે કે આગળ વધવું નથી. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, અને હૈયાની શક્તિથી, હૃદયની શક્તિથી કોઈ બીજી મોટી શક્તિ નથી. હું તો એને જીતવા માગું છું. આજથી કરમાં મારા રહે છે ધર્મની છડી, અને આજથી મારા હૃદયમાં ધર્મની છડી રહે છે. આ કોઈ મારી મોટી જીત નથી, કોઈ હૈયાની મોટી શક્તિ નથી. આજથી તો એ કે હું હૃદય જીતવા માટે હાથમાં ધર્મની છડી રહેશે, હાથમાં હું ધર્મ અપનાવીશ. મારે કે આ સંહાર કરવો નથી. તમે હવે ખડગ રહો ના મ્યાનમાં, તમે કે ખડગો તલવાર તમે હવે મ્યાનમાં રહો, તમને બહાર નીકળવાની જરૂર નથી. કલ્યાણમાં માનવના નકામા, અને તમારી કલ્યાણ કે માનવ કલ્યાણમાં તો તમે નકામા છો. તમે માનવ કલ્યાણ કરી શકતા નથી, તમે તો માનવનો સંહાર કરી શકો છો. ઓ ધર્મ આદેશ દ્યો તમારો, એ ધર્મશાસ્ત્ર તમે કે આદેશ આપો. ઓ ધર્મ તમે આદેશ આપો ને એ જ થશે બસ માર્ગ મારો. અને મારો ધર્મ જેમ આદેશ આપશે ને એમ જ મારો ધર્મ થશે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવ લે તેજ સંચરી. ત્યાં તો પૂર્વમાં તેજ નવ કૂપણ દેખાણી, જ્યાં તો પૂર્વની અંદર નવો સૂર્ય ઉગતો હોય ને એવું દેખાણું. રાજાના અંતરમાં એક નવી શ્રદ્ધા જાગી, એક નવું તેજ જાગ્યું, નવ જાગૃતિ થઈ, નવ ચેતના થઈ, લઈને આગળ સંચરી. અને આ નવી ચેતનાને લઈ અને રાજા આગળ વધે છે. અહીં આપણને આ કાવ્ય પૂરું થાય છે. આ કાવ્યની અંદર આપણે શીખવાનું હોય તો એક જ વસ્તુ છે કે રાજા અશોકને, સમ્રાટ અશોકને પોતાના જે યુદ્ધ સંહાર થયો તો એ યુદ્ધ સંહાર પછી પોતે યુદ્ધનો સંહાર કર્યો કે કલિંગનું યુદ્ધ લડ્યા પછી એનું હૃદય કઈ રીતે પરિવર્તન થાય છે એ વાત આપણને આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે.